સોશિયલ મીડિયામાં એક યુવાનનો વિડીયો વાયરલ થયો હતો, જે પોલીસના નામે ચાની દુકાન પરથી વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતો હતો, જેને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો હતો. તો આરોપી સચિન પોલીસ મથકમાં કોન્ટ્રાક્ટ બેઝ પર આઉટસોર્સ સ્ટાફ તરીકે જોડાયેલો હોય, જેથી તેને દૂર કરી દેવામાં આવ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ચોકડી પાસેના આવલ ચાની દુકાન પરથી એક યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વિડીયો મુજબ યુવક દુકાનદાર પાસેથી પોલીસના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતો જોવા મળ્યો હતો. દુકાનદારે તરત જ આ અંગે પોલીસને જાણ કરતાં પીસીઆરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પોલીસના નામે દમ મારનારા વાલ્મીકી પાટીલની અટકાયત કરાઈ હતી. તો તપાસ કરતાં વાલ્મીકી પાટીલ સચિન પોલીસ સ્ટેશનમાં પીસીઆર પર કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતો હતો. સરકારી કર્મચારી નથી, પરંતુ આઉટસોર્સ સ્ટાફ તરીકે જોડાયેલો હતો. વિડીયો વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વાલ્મીક પાટીલને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન યુવક વાલ્મીક પાટીલે પોતાના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરવાનું કબૂલ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા તેને ફરજ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા કૃત્ય પુનરાવર્તન ન થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી.